અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર। આરોપ મુક્તની અરજી ઉપર પાયલ ગોટીને રાહત નહીં। આરોપ મુક્તની પાયલ ગોટીની અરજી કોર્ટે ફગાવી। હવે પાયલ ગોટીનો કેસ અમરેલી કોર્ટમાં ચાલશે। પાયલ ગોટીએ અરજી કરી હતી આરોપ મુક્ત માટેની, પરંતુ આ અરજી કોર્ટે ફગાવી છે, એટલે કે પાયલ ગોટી તેમાંથી આરોપ મુક્ત નહીં થઈ શકે। અમરેલી કોર્ટમાં પાયલ ગોટીનો કેસ ચાલશે। જામીન પર તેને મુક્ત કરવામાં આવી છે। તો પાયલ ગોટીના આરોપ મુદ્દે તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે। પોલીસે માર માર્યાના આરોપ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અમરેલી એસપીએ તપાસ ટીમની રચના કરી છે। આરોપની તટસ્થ તપાસ માટે કમિટીની રચના કરાઈ છે। અમરેલી ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈનો તપાસ ટીમનો સમાવેશ। પોલીસે માર માર્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। પાયલે આરોપ મૂક્યો હતો કે તેને પોલીસે પટરા વડે માર માર્યો હતો। સમગ્ર ઘટનાને લઈને, બાબતને લઈને તપાસ હાથ ધરવામાં આવશે। આ માટે કમિટીની રચના કરવામાં આવી છે અને એ કમિટી તપાસ કરશે કે હકીકતે પાયલને માર મારવામાં આવ્યો હતો કે કેમ।